નમસ્કાર, હું છું દીક્ષિતા પટેલ. સત્ય ન્યૂઝમાં સમાચારોની શરૂઆત કરીએ પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડમાં એન્કર કંપનીમાં હોટ ઓવનમાં ધડાકો, એકને ગંભીર ઈજા. ધમરાજી સ્થિત એન્કર કંપનીમાં વહેલી સવારે બનેલા બનાવથી દોડધામ. વલસાડના મોગરાવાડીમાં જનરલ સ્ટોરમાં ચોરી. વલસાડમાં નનકવાડા ગામેથી પરિણીતા ગુમ. વલસાડ ભાજપ દ્વારા શાળા પ્રવેશ મહોત્સવ દરમિયાન બાળકોને અપાશે રમકડા. વલસાડ અનાવે સમાજ દ્વારા ક્રિએટિવ મેમરી ટેકનિકલ સેમિનારનું સમાપન. ધરમપુર 4 રસ્તા નજીક સ્વિફ્ટ કારને અકસ્માત. કારમાંથી મળ્યો દારૂ. પોલીસે ₹5200 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે લીધો. પાટી હળપતિ સમાજનો પ્રથમ સ્નેહ મિલન સમારોહ યોજાયો. પાટી તાલુકાના મહિયાવંશી સમાજ દ્વારા રાહત દરે નોટબુકનું વિતરણ. હવે સમાચારો વિસ્તારથી. વલસાડના ધમરાજી ગામ નજીક આવેલ એન્કર ઇલેક્ટ્રિક્સ ફેક્ટરીમાં વહેલી સવારે હોટ ઓવનમાં ધડાકો થતા 3 જેટલા કામદારોને ઈજા પહોંચી હોવાના અહેવાલો જાણવા મળ્યા છે. જે પૈકી 2 કામદારોને સામાન્ય ઈજા અને 1 કામદારને ગંભીર ઈજા પહોંચતા તેને પ્રથમ કસ્તુરબા હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાની વિગતો જાણવા મળી છે. આ ઘટના અંગેની પ્રાપ્ત થતી વિગતો અનુસાર વલસાડના ધમરાજી ગામના પીરુફળિયા નજીક સીલિંગ ફેન બનાવતી એન્કર ઇલેક્ટ્રિક્સ નામના યુનિટમાં કાર્યરત હોટ ઓવનમાં વહેલી સવારે લગભગ 4 વાગ્યાની આસપાસ જોરદાર ધડાકો થતા ફેક્ટરીમાં ફરજ બજાવતા અને દમણના રહી સેવા 24 વર્ષીય સંતલાલ દેવનારાયણ જયસ્વાલને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે અન્ય 2 કર્મચારીઓને સામાન્ય ઈજા પહોંચી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા કામદાર સંતલાલને પ્રથમ અત્રેની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર અર્થે સુરત લઈ જવામાં આવ્યો હતો. ઘટના અંગેની જાણ થતાં જ વલસાડ રૂરલ પોલીસની ટીમે FSLની મદદથી તપાસ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે. અંદર પેલો સ્પોટ થયો છે, પેલો એના ધડાકો થયો છે તેને જોઈ આવ્યા છે. એમાં એ સ્પેશિયલ આવે પછી આથી આવ્યું ખાલી એટલે જ આવ્યું. એટલે કે પેલો ફ્રીજ જેવું પેલો એ હોય નાનું, એનામાં એ લોકો પેલી અંદર મૂક્યા એને વાઇન્ડિંગનું પેલો એ મૂક્યા અંદર પેલો ગ્રીસ માટે માંડી લગાડીને હીટ કરે, એમાં ગેસથી ને પેલો ધડાકો થયો એટલે ઢાંકણ નીકળી ગયો અને એમાં આવ્યું છે. સાહેબ બેઝિકલી ઓવનની અંદર બ્લાસ્ટ થયો છે
ફોરેન્સિકવાળા ઇન્સ્પેક્ટર ને પોલીસ FIR અમે કરાવેલી એન્ડ દે આર ઇન્વેસ્ટિગેટિંગ ધ મેટર. સાહેબનું કેવું એવું હતું, જે ઇન્વેસ્ટિગેશન કરીએ એ લોકોનું કેવું હતું કે જે ફ્યુમ્સ અંદર ડેવલપ થાય છે એના લીધે બ્લાસ્ટ થયો. લગભગ એક કામગારને ઈજા થઈ છે અને એને સારવાર ખાતે સુરત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મારું નામ છે નિતેશ સાવંત. મારી ડેઝિગ્નેશન છે આસિસ્ટન્ટ જનરલ મેનેજર HR. કંપની એન્કર ઇલેક્ટ્રિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ છે. અમે અહીંયા પંખાનું પ્રોડક્શન કરીએ. વલસાડના મોગરાવાડી પોલીસ ચોકી નજીક જ આવેલા એક જનરલ સ્ટોરમાં રાત્રિ દરમિયાન ત્રાટકેલા તસ્કરો ₹35,000ના મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. વિગતો મુજબ મોગરાવાડીમાં આવેલ કોટેશ્વર નગર સોસાયટીમાં રહેતા રાજેશભાઈ ચંદુભાઈ સોલંકીની માલિકીની અક્ષરધામ જનરલ સ્ટોર નામની દુકાનમાં ગત રાત્રિ દરમિયાન ત્રાટકેલા તસ્કરો મોબાઈલના રિચાર્જ કાર્ડ, સિગારેટ, ગુટખાના પેકેટ સહિતની લગભગ ₹35,000ના મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. આ બનાવને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. અમે કરીએ તપાસ કરીએ, અમે ખાનગી કરું, પોલીસ નહીં તો વિમલના 3 પેકેટ ને નલ્લા 2 પેકેટ 35. હા, એટલે મારા મિસ્ટર બી બેસે. હા, એટલે એમનું જ લાગે. એમ મેચ બેસવા ફરિયાદ તો તમારા હસબન્ડ યુઝ કરવા જશે ને. હા, એટલે રાજેશભાઈ ચંદુલાલ સોલંકી લાખી એકમાં તાળા તોડેલા. અહીંયા સળિયો બી છે, સળિયાથી તાળા તોડે. અમે 1:30 વાગે જે 1:15 દોડે દૂધ આવ્યું ને, દૂધનો ટેમ્પો, એ લોકો અમને ઉઠાડે ગમે ત્યારે દૂધ આવે તો દૂધના કેરેટ અંદર મૂકવા આવ્યા ને ત્યારે ખબર પડી. વલસાડના નનકવાડા વિસ્તારમાં 3 સંતાનોની માતા ગુમ થઈ હોવા અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે. વિગતો મુજબ વલસાડના નનકવાડા વિસ્તારમાં રહેતા 24 વર્ષીય શિલ્પાબેન કોઠારીના લગ્ન પણાગામ સુરત ખાતે રહેતા 28 વર્ષીય ભૂપતભાઈ કોઠારી સાથે થયા હતા. જેઓને 3 સંતાનોમાં 2 પુત્ર તથા 1 પુત્રી પણ છે. જેઓ ગત તારીખ 7 જૂનના રોજ શૌચાલયમાં નાખવા માટેની ગોળીઓ લેવા જવાનું જણાવી ઘરેથી નીકળ્યા બાદ ગુમ થઈ જવા પામ્યા છે. તેઓના પરિવારજનોએ ભારે શોધખોળ કરવા છતાં પત્તો નહીં મળતા આ અંગે વલસાડ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શિલ્પાબેન 2 માસ અગાઉ પણ ઘરેથી ભાગી ગયા હતા. ત્યારબાદ તેઓને ઘરે લવાયા બાદ ફરીથી ગુમ થઈ જવા પામ્યા છે, જે અંગે પોલીસ તપાસ કરી રહી છે. વલસાડમાં શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ ભાજપ શહેર સંગઠન તથા તાલુકા ભાજપના કાર્યકરો ભેગા મળી વલસાડમાં રમકડાની દુકાનોમાં જઈ જૂના રમકડા એકત્ર કરવાનું કામ કર્યું હતું. આ કાર્યક્રમનો હેતુ આવનાર દિવસોમાં શાળા પ્રવેશ મહોત્સવ દરમિયાન બાળકોને આ એકત્ર કરાયેલા રમકડા આપી બાળકોને પ્રોત્સાહન મળી રહે અને આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે બાળકોને ઉત્સાહિત કરવામાં આવશે તથા તારીખ 13, 14 અને 15ના રોજ ગ્રામ્ય વિસ્તારમાં જઈ કાર્યક્રમ રાખવામાં આવશે. આજના આ કાર્યક્રમમાં વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ સોનલ સોલંકી, શહેર પ્રમુખ હિતેશ ભંડારી, તાલુકા પ્રમુખ ધર્મેશ પટેલ, નગરપાલિકા ઉપપ્રમુખ કૌશિક માકડિયા, નગરપાલિકા સભ્ય કિરણ ભંડારી સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ વલસાડ શહેર સંગઠન અને નગરપાલિકા તથા વલસાડ તાલુકા અને તાલુકા પંચાયત દ્વારા જે શાળા પ્રવેશોત્સવ ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી ઉત્સવ મનાવવામાં આવે છે. એ ઉત્સવને અનુરૂપ શાળા પ્રવેશોત્સવમાં નાના બાળકોને શાળામાં પ્રવેશ વખતે જે નાના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત સરકાર તરફથી અમને જે આદેશ આપવામાં આવે છે તે આદેશના અનુસંધાનમાં નાના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે જે શાળા પ્રવેશોત્સવના દિવસે રમકડા ઉઘરાવવાનો આજ રોજ અમે કાર્યક્રમ કરી રહ્યા છે. દરેક દુકાનદારો ઉત્સાહથી રમકડા નાના મોટા રમકડા આપી રહ્યા છે. એ જે રમકડાનો ઉપયોગ નાના બાળકો, ગરીબ પરિવારના બાળકો શાળા પ્રવેશોત્સવમાં કરશે. આ કાર્યક્રમનો હેતુ એ છે કે બાળકોને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહિત થશે અને શિક્ષણમાં એન્ટ્રી માટલા છે એ બાળકોને આનંદ ઉત્સવથી એમને દાખલ કરવાનો શુભ આશય ગુજરાત સરકારનો છે અને શહેરમાં એ રીતે અને ગામડામાં
ગામડામાં 13, 14, 15 છે અને શહેરમાં 21, 22, 23 શાળા પ્રવેશોનો કાર્યક્રમ છે. અમે વલસાડ શહેરની દરેક દુકાને ફરીને વેપારીઓને વિનંતી કરીએ કે તમે રમકડા આપો, નવા રમકડા આપો, જેથી કરીને બાળકો આ રમકડાને શાળામાં રમીને આનંદ સાથે શિક્ષણ મેળવી શકે. એ શુભ આશયથી અમે નીકળી રહ્યા છીએ. શાળા પ્રવેશોત્સવ 2013ના અનુસંધાને આજ રોજ અમે સૌ સંગઠન માનનીય ધારાસભ્ય શ્રી ભરતભાઈના નેજા હેઠળ આજે અમે વલસાડ શહેરમાં શહેર અને તાલુકાનું સંયુક્ત આયોજન કરી જે રિટાયર રમકડા છે એ રમકડાને રિચાર્જ કરાવીને નવા બાળકોને રમવા માટે આપીને એ રિટાયર રમકડાને પણ અમે ન્યાય આપ્યો આવો અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંદેશો છે અને આદેશ પણ છે. એ સંદેશાને ધ્યાનમાં લઈ આજે અમે સૌ સંગઠન સાથે નીકળી ભાજપ પરિવાર સાથે નીકળી એક સરસ તંદુરસ્ત આયોજન નાના ભૂલકાઓ માટે કર્યું છે. પ્રવેશોત્સવમાં ભણવાની સાથે એમને રમતગમત માટેનું એક રમકડાઓ મળે એ શુભ આશયથી આજે અમે નીકળ્યા છે અને સૌ વેપારીઓ અને ઘરોથી સાથ સહકાર મળી રહ્યો છે. એ બદલ વલસાડ નગરની જનતાની હું આભાર. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. And you are watching Satya News. વિદ્યાધનં સર્વધન પ્રધાનમ. સુરતની નંબર 1 પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સંસ્કાર વિદ્યા સંકુલ. અમારી છે આ દુનિયા તે સંસ્કારની વિદ્યા ઉછેર કરે અમારા જાણે માતા પિતા. વિકાસના પંથે ઉડતા પ્રગતિના શિખર સરતા ડોક્ટર કે એન્જિનિયર બિઝનેસમેન બની જાતા. કલાની વિદ્યાથી ઘડતર કરે અમારું સંસ્કાર વિદ્યા સંકુલ. સંસ્કાર વિદ્યા સંકુલ. મેની ક્લાસ, મેની એક્ટિવિટીઝ. આજે અમારો મ્યુઝિક ક્લાસ, અમારો પ્રોજેક્ટર રૂમ, બાસ્કેટબોલનું કોર્ટ, શરીર અને મનનો વિકાસ યોગથી, હાઈટેક કમ્પ્યુટર લેબ, જ્ઞાનની સાથે શરીરની કસરત, કરાટે, જમવા માટે સુંદર ડાઇનિંગ હોલ, અમારા ડોક્ટર અંકલની મેડિકલ ટ્રીટમેન્ટ અને રહેવા માટે હોસ્ટેલની પણ સુવિધા. આ છે અમારા વિશાળ ક્લાસરૂમ. સંસ્કાર વિદ્યા સંકુલ. સંસ્કાર વિદ્યા સંકુલ કડોદરા પલસાણા નેશનલ હાઈવે નંબર 8 કરણ ગામની બાજુમાં અમન હોટલ સામે, તાલુકો પલસાણા, જિલ્લો સુરત. ફોન 02622650140. શાળામાં પ્રવેશ કાર્ય ચાલુ છે. વલસાડ શહેરનું એકમાત્ર એક્સક્લુસિવ બુટીક શોરૂમ હયાત ધ ટ્રેડિશન. અમારે ત્યાં વિવિધ રંગો અને લેટેસ્ટ ડિઝાઇનોમાં ડિઝાઇનર બુરખા, વિવિધ કોટનમાં અનારકલી અને સિન્થેટિક શ્રેણીમાં ડ્રેસ મટીરિયલ્સ, રેડીમેડ ડ્રેસીસ, સ્કાર્ફ, દુપટ્ટા, ચાદર, યુવતીઓ માટે ડિઝાઇનર કુર્તી, કુવૈતી હિસાબ, રૂમાની હિસાબ, ટી શર્ટ આપને મનપસંદ મળશે. બુરખાની સ્ટાઇલમાં નમાઝ માટે બુરખા, કોટ બુરખા, નોઝ પીસ, બાળકીઓ માટે કિડ્સ રૂમાલી, કિડ્સ બુરખા અને બુરખા માટે વિવિધ મોટી શ્રેણીમાં વિવિધ ડ્રેસ મટીરિયલ્સ આપને માટે ઉપલબ્ધ છે. આજની આધુનિક ફેશન મુજબ પટિયાલા સલવાર સૂટ અને દુપટ્ટા તો ખરા જ. લેડીઝ એસેસરીઝમાં વિશ્વ પ્રખ્યાત પર્સ, શૂઝ, ગ્લોવ્સ, કેપ્સ, સુરમા અને તસ્બી પણ આપને હાજર સ્ટોકમાં મળશે. આપની એક વખતની મુલાકાત આપને અમારા રેગ્યુલર કસ્ટમર બનાવશે. અમારું સરનામું છે હયાત ધ ટ્રેડિશન, શોપ નંબર 1, સિલ્વર સ્ટાર મોલ, શ્રોફ ચાલ સામે, કોસંબા રોડ, વલસાડ. અમારો કોન્ટેક્ટ નંબર 8154080884. ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ, UK, US, UAE, સાઉથ આફ્રિકા,
ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને વિશ્વના કોઈપણ દેશમાં તમારા પાર્સલ ટપાલ મોકલવા માટે એકમાત્ર વિશ્વસનીય સર્વિસ ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ. ઘર બેઠા ફ્રી પિકઅપ, કેરી માટે સ્પેશિયલ રેટ. અમારું સરનામું ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ, અંકુર હોસ્પિટલની સામે, નવજીવન મેડિકલની ઉપર, સ્ટેડિયમ રોડ, વલસાડ. અમારો ફોન નંબર ઓફિસ 02632 325346, મોબાઈલ 9375810138, 9099303021, 9825176539. ટેરેસ ગળે છે? આધુનિક મશીન વડે સફાઈ કરી, ક્રેક ફિલિંગ કરી, જ્યાં વોટરપ્રૂફિંગની જરૂરિયાત જણાય ત્યાં કેમિકલ્સ વોટરપ્રૂફિંગ કરી આધુનિક સ્પ્રે મશીન દ્વારા બંગલા, બિલ્ડિંગ, ફેક્ટરી વગેરેને ઝડપી બહારની બાજુ કેમિકલ વોટરપ્રૂફિંગ તથા વોટરપ્રૂફ કલરકામ કરી આપના નવા જૂના બનતા મકાનોમાં ટોયલેટ, બાથરૂમ, ટેરેસ વગેરેમાં ટાઇલ્સ લગાડતા પહેલાં, અંદર તથા બહારની દિવાલમાં કલરકામ કરાવતા પહેલાં, સ્લોપિંગ સ્લેબમાં નળિયા નખાવતા પહેલાં કેમિકલ્સ વોટરપ્રૂફિંગ કરાવી આપના ઘરને બગડતું બચાવો. વોટરપ્રૂફિંગ કરાવવાના ફાયદા: દિવાલમાં ભેજ આવશે નહીં, મકાન કાળું પડશે નહીં, કલરના પોપડા ઉખડશે નહીં, દિવાલમાં ક્રેક પડતી બચશે, ટોયલેટ, બાથરૂમ, ટેરેસના નળિયામાં લીકેજ આવશે નહીં. તો આજે જ સંપર્ક કરો ભવન એન્ટરપ્રાઇઝ 9979052452. તો આજે જ સંપર્ક કરો ભવન એન્ટરપ્રાઇઝ 9979052452. વલસાડનું જૂનું અને જાણીતું નામ એટલે C3 શોપિંગ મોલ. અમારે ત્યાં દરેક પ્રકારની ગિફ્ટ આઇટમો મળશે. નાના બાળકો માટે રમકડાની વિશાળ રેન્જ સહિત બેબી વોકર, પાળણા, હિંચકા, સાયકલ, કેરી કિટ, બાઉન્સર, ન્યૂબોર્ન જિયાણાની આઇટમો હાજર સ્ટોકમાં મળશે. આપના બાળકો માટે મજબૂત અને કિફાયતી દરે સ્કૂલ બેગ, લંચ બોક્સ, વોટર બેગ અને સ્વિમિંગ માટે ખાસ પ્રકારના ગોગલ્સ તથા સ્વિમિંગ કોસ્ચ્યુમ મળશે. અમારા શોરૂમમાં બર્થડે રિટર્ન ગિફ્ટ ઓર્ડર પ્રમાણે આપવામાં આવશે. લેડીઝ માટે પર્સ અને હેન્ડ પર્સ સહિતની અનેકવિધ વેરાયટી ઉપલબ્ધ. જેન્ટ્સ માટે વોલેટ, ડિયો, પરફ્યુમ, બેલ્ટ તેમજ યુવાનો માટે લક્ઝરી ગિફ્ટ આઇટમોનો અવનવો ખજાનો. આપના ઘરની શોભા વધારવા વોલ ફ્રેમ, મની પ્લાન્ટ, બાંબુ પ્લાન્ટ, મૂર્તિઓ, તોરણ, દિવાલ ઘડિયાળ મળશે. અમારે ત્યાં પૂજા માટે દરેક ભગવાનની મૂર્તિઓ હાજર સ્ટોકમાં મળશે. તો આવો અમારા શોરૂમની જાતે જ મુલાકાત લો અને શોપિંગનો લાભ ઉઠાવો. અમારું સરનામું છે C3 નાની ખત્રીવાડ, શ્રી ભીડભંજન મહાદેવજી મંદિર પાસે, વલસાડ. We, students of St. Mary's, commence our day with prayer. Prayer is necessary for healthy body and mind. Music adds to the meaning of prayer. This is our classroom. All our teachers are loving, kind and supportive. They are well experienced and teach us well. They make our learning process much easier through their valuable guidance. This is our computer lab. Computers are essential for a modern technical education. We use the internet too, which provides us with all kinds of information and the happenings in the world. This is our audio-visual room. A projector helps to understand the matter clearly and enhances our knowledge. It gives detailed information about the subject. Our principal, Father Varghese and Bhandari sir are on their regular rounds to observe discipline and our study. This is the principal's office. He has regular discussions with parents, especially of standard 10th, who need regular guidance due to concerted efforts
Our SSC result has been cent%, that is 100% since the past 5 years. Bus facility is provided to students to facilitate punctuality and save time. It is our duty to use this means of conveyance properly and responsibly. Our school also offers extracurricular activities like karate, which teaches defense mechanisms, music, dance, games, etc. We love our school and we are proud of our alma mater. St. Mary's English High School, Ramnagar, Vijalpur, Dhamrachi, Valsad, pin code 396001, phone number 02632 299 591, mobile number 9426 770298.
from seeking to signing autographs. Thanks INIFT. INIFT, official knowledge partner, Lakme Fashion Week. पाइए 3 साल की BSc डिग्री फैशन, इंटीरियर और टेक्सटाइल डिजाइन में। विश्व का सबसे बड़ा डिजाइन इंस्टीट्यूट, 18 सालों से कार्यरत, दुनिया का सबसे बड़ा इंस्टीट्यूट जिसके 200 से भी अधिक कैंपस उपलब्ध है। बेहतरीन विद्यार्थियों को विश्व स्तरीय फैशन प्रतियोगिता लैक्मे फैशन वीक में मौका दिया जाएगा। इटली के प्रसिद्ध IMB मिलान के साथ कोलैबोरेशन में। INIFT, द क्रैडल ऑफ डिजाइनर्स। हमारा पता है INIFT वापी कैंपस, 202 श्रीनाथ जी अकार्ड, अपोजिट 7 ज्वेल, वापी दमन ब्रिज, वापी। फोन नंबर 89808 30000, टेलीफोन नंबर 0260 6532 And you are watching Satya News. વિરામ બાદ ફરી એક વખત આપનું સ્વાગત છે. વલસાડ અનાવિલ સમાજ આયોજિત ધોરણ 5 થી કોલેજ સુધીના બાળકો માટે ક્રિએટિવ મેમરી ટેકનિકનો 3 દિવસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભવિનભાઈ દેસાઈ દ્વારા બાળકોને મેમરી ટેકનિક અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જેમાં સમાજના ખૂબ જ મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો. પ્રમુખ શ્રી દેસાઈએ સર્વ બાળકોને ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. આ સમારંભને સફળ બનાવવા માટે પ્રોફેસર ચેરમેન શ્રી બીનાબેન તથા ધર્મેશભાઈ દેસાઈએ ભારે જહેમત ઉઠાવી હતી. સ્માર્ટ ક્લાસ મૂકી. સ્માર્ટ ક્લાસના લીધે શું થાય, જે ઓડિટરી છે એને સાંભળવાની છે, વિઝ્યુઅલ છે, જોવા માટે છે, પ્રોજેક્ટ વર્ક એટલે ઇમ્પ્રુવમેન્ટ આવી ગયું અને એમણે કોન્સ્ટન્ટલી બધા પેરેન્ટ્સની સાથે ફોનથી સમાજ વલસાડ આયોજિત અને એગ્રીમાઇન્ડ દ્વારા પ્રાયોજિત આ 3 દિવસનો મેમરી ટેકનિકનો એક સેમિનાર રાખવામાં આવ્યો હતો, જેમાં ભવિન દેસાઈ દ્વારા મેમરીની જુદી જુદી ટેકનિકો અને એડવાન્સ ટેકનિકથી બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજના ખૂબ મોટી સંખ્યામાં છોકરાઓએ ભાગ લીધો હતો. એ બદલ અનાહિત સમાજ વલસાડ આભાર માને છે. તેમજ અનાહિત સમાજના પ્રમુખ શ્રી કીર્તિભાઈ દેસાઈ તથા પ્રોજેક્ટ ચેરમેન બીનાબેન દેસાઈ તથા ધર્મેશ દેસાઈ, ટ્રસ્ટી શ્રી દિનુભાઈ દેસાઈ દ્વારા સર્વને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આ તબક્કે અમે પ્રેસનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, તેમજ મીડિયાએ જે અમને સાથ આપે છે કાયમ, એ બદલ આભાર માની સર્વનો આભાર માનીએ છીએ. વલસાડ નજીકના ધરમપુર 4 રસ્તા નજીક બનેલા એક અકસ્માતના બનાવમાં સ્વિફ્ટ કારને અકસ્માત નડ્યા બાદ તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જોકે કાર ચાલક સ્થળ ઉપરથી ભાગી છૂટ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સ્વિફ્ટ કાર નંબર GJ1KE 3671નો ચાલક ધરમપુર 4 રસ્તાના દક્ષિણ છેડે સુરત તરફ જતા હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો. સર્વિસ રોડ પરથી પસાર થતી વેળાએ કાર ચાલકે સામેથી આવી રહેલ મહિન્દ્રા જીપ નંબર GJ1 HD 2999 સાથે ધડાકાભેર અથડાવતા સર્જાયેલા અકસ્માતમાં બંને વાહનોને નુકસાન થયું હતું. આ દરમિયાન કાર ચાલક સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો. સ્થળ પર પહોંચેલ સિટી પોલીસના સ્ટાફે કારની તપાસ કરતા કારમાંથી ₹52,000ની કિંમતની દારૂની નાની બોટલ નંગ 32નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો તથા કારની કિંમત મળી કુલ ₹2,05,200નો મુદ્દામાલ કબજે લીધો હતો. જે અંગે કૈલાસભાઈ ઠાકરે કાર ચાલક સામે વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પારડી હળપતિ સમાજ દ્વારા આજરોજ સવારે પ્રથમ સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો, જેમાં તેજસ્વી તાલાઓનો સન્માનન કાર્યક્રમ પારડી દમણી ઝાપા સાઈ દર્શન હોલ ખાતે કરવામાં આવ્યો હતો, જેમાં બાળકોના શિક્ષણ તેમજ સમાજને વ્યસન મુક્ત કરવા ઉપર નવસારી સમાજના ભરભુભાઈ વેદે ભાર મૂક્યો હતો. પારડી હળપતિ સમાજ દ્વારા પ્રથમ વખત સ્નેહ સંમેલન સાથે સમાજના તેજસ્વી તાલાઓનું સન્માન કાર્યક્રમ રવિવારના રોજ પારડી પર્યા રોજ સાઈ દર્શન હોલ ખાતે પારડી નગરના હળપતિ સમાજના યુવા પેઢી તેમજ વિદ્યાર્થીઓ અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે સમાજના તેજસ્વી વિદ્યાર્થી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં ડૉક્ટર રવિકાંત પટેલ, ડૉક્ટર ચેતન પટેલ, નવસારી અને સુરત હળપતિ સમાજના પ્રમુખ, વલસાડ તેમજ પારડી હળપતિ સમાજના પ્રમુખ સહિત ધર્મેશ હળપતિ અને મહેશ હળપતિ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. હળપતિ સમાજનો પ્રથમ પ્રમુખ અને અમે આ ગામમાં અઠવાડિયાની અંદર અમે આ હળપતિ સમાજનું સંગઠન ઊભું કર્યું
અને અઠવાડિયાની અંદર અમે આ અમારા સમાજના શિક્ષણને લગતી પહેલી પ્રવૃત્તિ છોકરાઓને પ્રોત્સાહન મળે તેજસ્વી તાલાઓનો સન્માન પ્રોગ્રામ રાખ્યો. એમાં અમને સારો એવો પ્રતિસાદ મળ્યો છે ને હરપડી સમાજનું સંગઠન અને એમાંથી વ્યસન મુક્તિ અને છોકરાઓનું શિક્ષણનું સ્તર સુધરે એ માટેની અમારી પ્રવૃત્તિ માટે અમે આ સંગઠન ઊભું કર્યું છે. પારડી તાલુકાના મહિયાવંશી સમાજ દ્વારા વાપી, ઉદવાડા અને પારડીમાં સમાજના વિદ્યાર્થીઓને રાહત દરે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. દર વર્ષે શિક્ષણ પ્રચારક સંઘ મુંબઈ દ્વારા રાહત દરે બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવે છે, જે 1946ની સાલથી નિયમિત રીતે કાર્યરત છે. સમાજના પ્રમુખ દુર્લભભાઈ મહિયાવંશી, ઉપપ્રમુખ અરુણભાઈ, બિપિનભાઈ પરમાર, ડિમ્પલ પરમાર, નિર્મલાબેન પરમાર વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતા. ઉદવાડા અનાવિલ હોલ, પારડી અત્યારે અહીંયા વિપુલ કોમ્પ્લેક્સમાં અને અમારી જે ઓફિસ છે સાગાની વાપી ત્યાં પણ અમે સેવા બજાવીએ છીએ અને ત્યાંથી પણ નોંધ આપીએ છીએ. MSP સંઘ શ્રી મહિયાવંશી શિક્ષણ પ્રચારક સંઘ જે બોમ્બે છે એના કાર્યમાં બ્રાન્ચો ચાલે છે અને શિક્ષણને લગતી કાર્યવાહી કરી રહ્યા છે. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડમાં એન્કર કંપનીમાં હોટ ઓવનમાં ધડાકો, એકને ગંભીર ઈજા. ધમરાજી સ્થિત એન્કર કંપનીમાં વહેલી સવારે બનેલા બનાવથી દોડધામ. વલસાડના મોગરાવાડીમાં જનરલ સ્ટોરમાં ચોરી. વલસાડમાં નનકવાડા ગામેથી પરિણીતા ગુમ. વલસાડ ભાજપ દ્વારા શાળા પ્રવેશ મહોત્સવ દરમિયાન બાળકોને અપાશે રમકડા. વલસાડ અનાવે સમાજ દ્વારા ક્રિએટિવ મેમરી ટેકનિકલ સેમિનારનું સમાપન. ધરમપુર 4 રસ્તા નજીક સ્વિફ્ટ કારને અકસ્માત. કારમાંથી મળ્યો દારૂ. પોલીસે ₹5200ની કિંમતનો દારૂનો જથ્થો કબજે લીધો. પારડી હળપતિ સમાજનું પ્રથમ સ્નેહ મિલન સમારોહ યોજાયો. પારડી તાલુકાના મહિયાવંશી સમાજ દ્વારા રાહત દરે નોટબુકનું વિતરણ. આ હતા આજના સત્ય ન્યૂઝના સમાચારો. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો સત્ય ન્યૂઝ, આઝાદી સમાચારોની.